સીતારામ ને બકેર તો આપનું હાર્દિક સ્વાગત છે મારા ભાંગલ પટેલ ઇઝરાયેલી વ્લોગમાં। તો આ બધાની હવના પહેલાં જય લીરબાઈમાં જય માતાજી, જે ભગવાનને તમે માનતા હોય, કારણ કે આજ અમારા પરિવાર માટે એક આનંદનો અને પવિત્ર દી હે। કારણ કે આજ અમારા ઘરે કંથા રાખેલી, એક નહીં પણ બે ચાર માણસના સપના કે આ તે નાનાથી નાની વસ્તુ હોય, પણ જ્યારે એને એમાં અડચણ કંઈક પણ થતી હોય ને તો આપણે માતાજીને કે ગમે એ માનતા રાખીએ। તો આજે પૂરું થયું હે કે એને એટલી અમે આજ બે કંથા રાખી હે, એક નહીં પણ બે કંથા હે। એ અહીં જોઈએ તો આપણી શ્રદ્ધાનો વિષય છે કે આપણી શ્રદ્ધા હોય તો ગમે એ ભગવાન સારું હોય કે ખરાબ હોય તો એ થવા જ ન દે, પણ સારી વસ્તુ હોય, સારું ઓલું હોય, એમાં ભગવાન કોઈ દે અડચણરૂપ થતો જ નથી। મેં મારી જિંદગીમાં એટલું બધું જોયું ને તો હું ભગવાનને દોષ દેતી આવા કે ભગવાન મારે કાંઈ અહીં કરો પણ જે થતું એ સારા માટે જ થતું હોય। પણ એ એક ટાણું એવું હોય ને કે આપણે એ થાય કે કાંઈ અહીં મારા હારી જ થાય, એક સારું થાય તો એક ખરાબ થઈ જાય। પણ જો આપણી શ્રદ્ધા સાચી રીતના હોય ને તો ઓલું નથી કહેતા કે પાણાની પણ પ્રાણ પૂરે દે, એટલી તાકાત ભગવાનનામાં હે। આપણે અહીં જીવન જીવતા ગમે કંઈ મુશ્કેલી આવે તો આપણે આપણી વાત ભગવાન આગળ કહે કે ભાઈ ભગવાન પ્લીઝ તમે આ સારું કરી દીજો। અને જ્યારે એ માનતા આપણે કરી હોય ને એ માનતા પૂરી થાય ત્યારે આપણે એ થાય કે ના ભાઈ ભગવાન હે, ભગવાન કોઈ દી કોઈનો સાથ છોડતો જ નથી। ભગવાન એ આપણા એ કંઈક ખરાબ થવાનું હોય તો પછી એ કામ ભગવાન કરે જ નહીં, પણ આપણે એ થાય કે ભગવાનની મારા હારે જ કંઈ અહીં કર્યું, કંઈ મારો સાથ નથી દેતો, પણ એ એક સારા કામ માટે થતું હોય। પણ જ્યારે આપણે માનતા પૂરી થઈ જાય ને ત્યારે આપણે થાય કે ના ભાઈ ભગવાન હે, ભગવાન કોઈ દી આપણો સાથ છોડતો જ નથી। તો આજ મતલબ કે એ કંથામાં જે પ્રસાદ ન આવેલો સ્વામિનારાયણનો નહીં, સ્વામિનારાયણને કહેવાય સત્યનારાયણનો પ્રસાદ કહેવાય। તો એ પ્રસાદી મને એટલી ભાવે ને કે તમે વાત પૂછોમાં। એ તારા શબ્દ થોડાક આડાવડા બોલે છે કારણ કે સાંભળાની જીભ હે, એટલે એવું કંઈ આ દુનિયામાં કોઈ એવું માણસ છે જ નહીં કે જે પરફેક્ટ છે, કંઈક ને કંઈક ઓલું હોય। તો હું તો કહું, હું તો એક એવડો નાનકડો જીવ, જો કે બધા નાનકડા જ જીવ હોય, હાલ્યા રાખે। હાલો તો આ વાતને હું અહીંયા જ સ્ટોપ કરા। જય માતાજી, જય પિતાજી। મતલબ વ્લોગ પૂરો નથી કરતી, આ વાત જે વાતના લીધે એમાં આપણે માતાજીનું નામ લેવું પડે, કારણ કે આપણી ઈચ્છા પૂરી થઈ। હું તો કહું કે ભગવાન બધાયનું સારું કરે, કારણ કે આપણા હારી જ કોઈ ખરાબ કર્યું હોય તો આપણે એવો વિચાર આવે કે ના ભાઈ એને હારી ખરાબ થવું જોઈએ। તો ના હું તો એ જ કહું કે ભગવાન એવો વિચાર એ કારક આવે ને તો તું માફ કરી દીજે ને પાછા ખબરે રસ્તે લઈ જજે, કારણ કે માણસ છે એ કારક તો સેલ્ફિશ થાય ને, કારણ કે આપણે કોઈનું ખરાબ ન કરતા હોય ને આપણે એને કોઈ ખરાબ કરે તો આપણે થોડુંક ઓલું થાય। હાલો તો પછી મળીએ, આપણે થોડોક નાસ્તો બાસ્તો કરી લઈએ, જોઈએ બપોર પછી કે કંઈ નવીન આજ કામ હે। કંઈ આ જિંદગીમાં કંઈ પ્લાનિંગ મુજબ હે જ નહીં, એમાં મારે તો કંઈ પ્લાનિંગ મુજબ થતું જ નથી, એટલે એવું કંઈ હે જ નહીં। તો આજ તો ગઈ છે કંઈ કામ ધંધો નથી, જો આવું ઉપાડ્યું ને ફ્રીજ સાફ કરવાનું, દાદુને નાસ્તો બાસ્તો આપી દીધો ને ફોન જોવે ને વધારે બોલ નથી કરતી, કારણ કે દાદુને ડિસ્ટર્બ થઈને એક તો પડે ગયા એટલે એવું થાય, એટલે એવું કંઈ નથી કરવું આપણે। સાની મને તો ફ્રીજ સાફ કરે ને એવું કરે, જોવો જોઈએ કેટલી વસ્તુ આ બધી ઉડે, હું તમને બતાવો। આખું કાઢ નાખ્યું દેખાય, હવે આ સાફ કરવું છે મારે। આ બધું એટલે બધું દાદુનું જ છે, મારે ખાલી વેજીટેબલ્સ જ છે આ પડ્યાની। તો આજે આ બધી સાફ કરી નાખીએ, કઈ વસ્તુ લેવાની કામ છે, કામ ઘટે કામ લિસ્ટ બનાવતી જાય, પછી કાલે દાદુને બે જાય કોઈ એકલી જાય, જોઈએ। હાલો તો બપોર પછી મળીએ, આ બધું કરી લઈએ ને ઘડીક પોરો ખાઈએ ને દાદુની પોરો ખાવા દઈએ, ભાઈ બહુ બોલ નથી કરું। આજ તક હા નોર્મલ જ દી છે, આજે આવીને પડે ગઈ પૂરે ખબર ની ઈચ્છા જ નથી થતી બાર જવાની કે આવી કે બહુ દુઃખી દી છે આજનો, ખબર નહીં મને મજા નથી આવતી આજ કામ હોય, ખબર નહીં ઘેર બધા ભેગા થયા છે એટલી હું દુઃખી છે, હું કેવા હાટું દુઃખી છે એ હું કારક રોતી હતી, મને 2-3 દી પછી ખબર પડે કે હું કેવા હાટું રોતી હતી। તો હાલ દાદુની કોફી બનાવી
આપણે મતલબ ઇન્ડિયામાં તો મશીનો એવા ઈ આપણે જનરલી ઘેર કોઈ આવા યુઝ ન કરે, કોઈ હાઈફાઈ લોકો હોય એ યુઝ કરતા હે. હું તમને હમણાં બતાવી, કારણ કે ઇન્ડિયામાં તો આપણે કોઈથી કોફી શોપી કે કાંઈ જવાનું હોય, આપણે તો રેકડીએ મતલબ લારીવાળા હોય ભાઈ ત્યાંથી ચા પીવાનું હોય, એ પણ હોસ્પિટલ ત્યાં મગાવીએ. બાકી તો ઘેર હોય એટલે તો આપણે કંઈ પીવાનું હોય ને ઘેર જ હોય, સાદા પીને જતા હોય. બહાર જાય તો બીજું કંઈ ખાવા પીવાની વસ્તુ ખાતા હોય. ચાલો તમને બતાવવા દાદુ માટે કોફી બનાવવા મશીન એક ઈ ન્યૂ લાગ્યું એટલે હું હાલ તમને બતાવવા. ચાલો તો આપણે દાદુને દેવીએ કેક ને કોફી બે જોઈએ દાદુ કામ કરે. סבוס. כן, שימי את זה פה. משה. כן. מי זה משה? משה. משה, אתה משה, כן? אני משה. איך אתה מרגיש, משה? יהיה טוב. אם נפלת? נפלתי וזה לא טוב שנפלתי. עכשיו טוב, סבא? עכשיו טוב יהיה. זה משה, כן? זה אני. משה צרפתי, זה אני חייל. זה הכל עם משה? כן, כל זה משה. תראי. רוצה לראות? זה משה. כן, עכשיו זה משה. זה אני. נולדתי פה. את רואה איפה פה? פה תוניס. אני נולדתי פה. את נולדת בהודו, כן. אני נולדתי בתוניס. מפה... איפה? פה, תוניס. אני נסעתי מפה, הלכתי לפה, מפה לפה. જોજે તમારા આ તો હે ટુનિસમાંથી આવ્યો અને ત્યાંથી જઈને ઇઝરાયલ. સાબા ટુનિસ אם אתה ילדה עם טוניס, אכה אתה בא עם ישראלים? כן, עשיתי פה טוניס, אוסלו, צרפת, ישראל. הבנת? כן סבא. יופי. યોફી તો જો અમારા દાદુ હેડ કાંથી આવ્યા ને આખી બુકમાં લખેલી કે એણે કામ કર્યું, કેવી રીતે એની જિંદગીમાં સ્ટ્રગલ છે, તો આખી બુક એના વિશે એને ઘણા વાંચે કે મારા હાથની જિંદગીમાં સ્ટ્રગલ હોવું જોઈએ છે. આજ ખબર નહીં હું દુઃખી છે પણ મને નથી ખબર કેવા અડું હોય, હાલે રાખે દુઃખી સુખી જિંદગીનો નિયમ છે. તો હાલો આજનો વ્લોગ આના પૂરો કરે દાદુ હારે જ. દાદુ બાય બાય. שלום. બાય બાય. שלום. દાદુ બાય બાય નથી કહેતા. સલોમ. રામ રામ સાબા પા. રામ રામ. אני עובד. આ તો કે હું આ કામ કરા કે ને હવે ગમાની હોવે સાબા પો גם את עובדת. રેગા સાબા રાખ રેગા. כן, מה הבעיה? מה הבעיה? לדבר איתו הודית. תגידי לו, תגידי לי את. תגידי לה રામ રામ સાબા. רם הרם. સીતારામ. જય લીલબાઈ માં. ביי מה? આઈ જો બાય બાય. પછી વાત જોવો જોઈએ મારા હાથ વારે અલગ ઘડી ગટપટ કરીએ ને માઇન્ડ ફ્રેશ કરાવો ને. આજ ખબર નહીં બાય.